અત્રે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે એઆરવી વેક્સિનેશન ક્લિનિક કાર્યરત છે અને એ ક્લિનિકના આંકડા જોતાં લગભગ રોજ નવા 30થી 40 કેસ એઆરવી વેક્સિનેશનના હોય છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો દર માસમાં 900થી લઈને 1080 સુધીના આંકડાઓ નજર સામે આવ્યા છે. એટલે જે કંઈ એઆરવી વેક્સિનેશનના ન્યૂ કેસીસના ફિગર જોઈએ તો એવા કોઈ ડોગ બાઇટના કેસ વધ્યા છે એવું લાગતું નથી. અને ડોગ બાઇટના કેસમાં ખાસ કરીને એઆરવી વેક્સિનેશન એ 100% લાઈફ સેવિંગ છે. તાત્કાલિક જ બાઇટ થયો હોય કે બાઇટ થવાની શંકા હોય તો તેવા કેસીસે તેવા પેશન્ટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અથવા તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક એઆરવી વેક્સિનેશન લઈ લેવું જોઈએ અને સરકારશ્રી તરફથી બિલકુલ મફત આપવામાં આવે છે. અને હવે 5 ઇન્જેક્શનની નવો જે કોર્સ છે આપ જાણો છો તેમ 5 ઇન્જેક્શનથી પતી જાય છે. ભૂતકાળમાં 14 ઇન્જેક્શન અમ્બિલિકસ પર લેવા પડતા હતા, એ ખૂબ પેઇનફુલ હતા. હવે તો આ તો ખૂબ સારું છે અને જે મોંઘા ઇન્જેક્શનો જે સરકારશ્રી તરફથી તદ્દન મફત આપવામાં આવે છે. સર, ખાસ કરીને ડોગ બાઇટ જો કરવામાં આવે અને વ્યક્તિ ઇન્જેક્શન નથી લેતો તો તેને કેટલા દિવસમાં અસર થાય છે? એનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ 15 દિવસથી લઈને 90 દિવસ સુધીનો છે. એટલે બાઇટ થયા પછી 10-15 દિવસથી લઈને 3 મહિના કે 3 મહિનાથી પણ વધુ સમય પછી પણ પ્રેઝન્ટ થયાના કિસ્સા ધ્યાનમાં આવેલા છે. અને આ કેસમાં ખાસ કરીને એક નોંધવું યોગ્ય છે કે એક વખત રેબિસ થઈ ગયા પછી આખી દુનિયામાં કોઈ પણ એવી સારવાર નથી કે જેને બચાવી શકે. એક વખત રેબિસ થઈ ગયા પછી એનું મૃત્યુ નિશ્ચિત છે. અને જ્યારે એની સામે તમને બાઇટ થયો હોય કે બાઇટની શંકા હોય અને તમે એઆરવી વેક્સિનેશન લઈ લો તો એ 100% કેસને બચાવી શકાય છે. છેલ્લા 6 મહિનામાં કોઈની ડેથ થઈ હોય તો? રેબિસને કારણે કોઈની ડેથ થયુંનું સિવિલ હોસ્પિટલમાં કોઈ આંકડા નથી.